હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો ગુડ મોર્નિંગ. અને અત્યારે જો ભાઈ સવાર તો નહીં, અત્યારે બપોરના 12 વાગ્યા છે. તો મેં કીધું હજી 12 વાગે નહીં, પહેલાં હું તમને ગુડ મોર્નિંગ કહી દઉં. અને આજે ભાઈ મમ્મીની પપ્પા બે ગયા છે સપ્તાહ સાંભળવા, અને હું છું ભાઈ ઘરે. અને ઘરે આજ તો ભાઈ રવિવાર હતો, અને કાલથી ટ્યુશન છે રેગ્યુલર મારે ચાલુ થઈ જાય છે. તો ઘણું બધું કામ હતું, જેમ કે તમને બતાવી દઉં. તો આજે ભાઈ કેટલું બધું કામ કર્યું એ તમે જોઈ લો. તો આ બધા કપડાં ધોયા, આજે ચાદર ને એવું બધું ગરમીમાં વાપરતા હોય એ મૂકી દેવાનું, સાથે આ પગ લૂછણિયા ને એવું બધું ધોવાઈ ગયું. તો હવે 8 દિવસ સુધી તો હવે બિલકુલ ટાઈમ ન મળે, એટલા માટે મેં કીધું ચલો ફટાફટ આપણે આ કામ પતાવી દઈએ અને હવે જઈએ નીચે. ત્યાં નીચે રસોઈનો ટાઈમ ફૂલ થઈ ગયો છે. જોકે મેં ઘણી બધી રસોઈ બનાવી નાખી છે, હું તમને નીચે જઈને બતાવું. તો અહીંયા ચાલતા હતા ગીત, કેમ કે આજે ભાઈ કોઈ ઘરે ન હોય તો આપણને એકલું એકલું લાગે, એટલા માટે મેં કીધું ગીત ચાલુ કરીએ તો વધારે મજા આવે. તો શું કહેવું તમારે બધા એને કમેન્ટ કરજો. અને અત્યારે ભાઈ આપણે ફૂલ રસોઈ, ઘણી બધી રસોઈ બની ગઈ છે તમને. તો સાથે સાથે મેં રસોઈ પણ બનાવવા મૂકી દીધી હતી, કેમ કે અહીંયા બનાવી છે મિક્સ દાળ, એકદમ મસ્ત ચટપટી. અને સાથે સાથે આ તો 2 વસ્તુ બનાવવાનું છે, રોટલી ભાખરી બંને. મને છે ને મિક્સ દાળ હોય, કઠોળ હોય, એની સાથે ભાખરી ભાવે. તો મેં આજે 2 ભાખરી બનાવી, અને બાકી બધાને મારા ઘરે રોટલી ભાવે છે તો રોટલી બનાવી. જો કે મારે તો એક જ ભાખરી ખાવાની કેપેસિટી છે, પણ છતાં પણ આપણે 2 બનાવી. પપ્પાને ભાવે ને કેવલભાઈને બેન ભાવે, એટલા માટે બનાવી નાખી છે. તો ચલો હવે 12 વાગી ગયા છે, એક્ઝેક્ટ 12 વાગી ગયા છે. તો હવે ફટાફટ આપણે રોટલી અને ભાખરી બંને કરી દઈએ, કેમ કે પપ્પા અને મમ્મી બે જમવા ઘરે આવવાના છે, અને ફરી પાછું 3 વાગે સ્નેહ મિલન છે એમાં જવાનું છે. હેલો, તો અત્યારે ભાઈ હું થઈ ગઈ છું ફાઇનલી તૈયાર, અને મારે જવાનું છે જીતુ મામાને એમની સાથે, કેમ કે કેવલની કલાક પછી નીકળવાના છે. મમ્મી પપ્પાની ઓલરેડી નીકળી ગયા છે, અને હવે મારે પણ જવાનું છે. તો મારે એ લોકોની જોડે જવાનું છે. તો હું અત્યારે એના ઘરે જઈશ, અને ત્યાંથી પછી એની સાથે જતી રહી. હું લગભગ 3:30 રાઉન્ડ થયું ત્યાં જ સ્નેહ મિલનમાં પહોંચી ગઈ હતી. અહીંયા વરિયા પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન હતું, તો હું પણ વરિયા પ્રજાપતિ જ છું, એટલા માટે હું અહીંયા આવી હતી. સાથે સાથે અહીંયા સપ્તાહનું પણ આયોજન કરેલું છે, એ પણ નળિયાપરા પરિવાર દ્વારા આયોજિત કરેલું છે. નળિયાપરા પરિવારની અંદર જે પ્રમુખ અમારા છે, મતલબ અમારા અમદાવાદ સમાજના જે પ્રમુખ છે પ્રવીણભાઈ નળિયાપરા, એના દ્વારા બધું આયોજન કરવામાં આવેલું છે. સપ્તાહ અહીંયા ભાગવત સપ્તાહ બેસાડવામાં આવેલી છે, અને આ 4થો દિવસ છે. અને જ્યારે તમે વિડીયો જોતા હશો ને ત્યારે લગભગ 5 દિવસ પૂરા થઈ ગયા હોય, અને સપ્તાહ લગભગ 7 દિવસની હોય છે એમ. જ્યારે આ જે ભાગવત સપ્તાહ હોય છે ને એ પૂરા 7 દિવસની હોય છે. તો મસ્ત મજાનું ડેકોરેશન કરેલું હોય છે, લોકો સરસ સરસ આમ કહીએ ને તૈયાર થઈને પોતાના પરિવારને, પોતાની જ્ઞાતિના બધા જ લોકોને મળવા માટે આવતા હોય છે. તો ઘણા મોટી ઉંમરના લોકો હોય ને એ એમ કે આખું વર્ષ ભલે અમે ક્યાંય ન જઈએ, પણ સ્નેહ મિલનમાં આવું તો કોઈ જેના ઘરે આપણે નથી જઈ શકતા એ માણસ મળે, અને આપણને ખૂબ ખુશી થતી હોય છે. તો સ્નેહ મિલનનું મેઇન પર્પસ આવો હોય છે. ત્યારબાદ વાત કરીએ આગળ સ્ટેજનું ને એનું. તમે જો ડેકોરેશન બધું જોતા હશો કે ભાગવત કથાને માં જે રવિવારનો દિવસ હતો ને એ દિવસે રાખેલું હતું. તો ભાગવત કથા સવારે વચાય છે, અને બપોર પછીના જે સમયની અંદર અમે અહીંયા સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું. તો સરસ મજાનું એન્કરિંગ થાય છે, સાથે સાથે બધા છોકરાઓને ઇનામ વિતરણ પણ થતા હતા. અને ખાસ કરીને કહીએ ને તો મારા ભાઈ કેવલભાઈને, મતલબ મારા દેરને પણ સરસ એવું ઇનામ મળ્યું હતું. અને એ હતા 11 સાયન્સમાં. તો ઘણાની કમેન્ટો પણ આવે છે કે તમારા દેર છે એ શું ભણે છે અને શું કરે છે. તો એ 11 સાયન્સમાં એ ગ્રુપ, મતલબ એન્જિનિયરિંગ ગ્રુપમાં છે. અને કહીએ ને તો ધોરણ 1થી લઈને ધોરણ 11 સુધી, 11 વર્ષ સુધી એણે અમારી જ્ઞાતિની અંદર અને લગભગ સ્કૂલ અને ટ્યુશન બધાની અંદર પહેલો નંબર જ લીધેલો છે. કોઈ દિવસ બીજો નંબર નહીં, હંમેશા પહેલો નંબર લીધેલો છે, અને પહેલા નંબરથી જ આગળ વધ્યા છે. ત્યારબાદ અમારા મામાનો છોકરો છે દર્શન લાઠિયા. તો દર્શનભાઈ છે ને સેમ એજ છે, મતલબ 2 એક જ ધોરણની અંદર છે, અને એને બીજો નંબર હોય છે. કેવલનો પહેલો નંબર અને દર્શનનો બીજો નંબર. તો આ જ રીતે આમ કહીએ ને જુગલ જોડી ટાઈપ બંનેનું એક સાથે કામ કરતા હોય છે. કોઈ પણ પ્રોગ્રામ હોય ને ત્યારે લેડીઝ અને જેન્ટ્સ છે ને વાતો કરવામાંથી ઊંચા ના આવતા હોય. તો અત્યારે જો બધા એકદમ શાંત બેઠા છે, અને આ શાંત હોવાનું કારણ છે ને તમને આગળ વિડીયોમાં ખબર પડશે. કેમ કે આજે છે ને શ્રીનાથજીની ઝાંખીનું એક છોકરાઓએ પરફોર્મન્સ કર્યું હતું, બહુ જબરદસ્ત. અને એ આગળ તમને વિડીયોમાં હું બતાવીશ.
અમારા સમાજ દ્વારા આયોજિત કરેલા આજે શ્રીનાથજીની ઝાંખી છે અને એમાં પણ ખાસ કરીને જે બાળકોએ પરફોર્મન્સ કર્યું છે એ જોવા માટે તમે બધા તૈયાર થઈ જજો, કેમ કે બહુ જ સરસ અને બહુ જબરદસ્ત, અને એમાં ખાસ કરીને મેકઅપ બહુ મસ્ત કર્યો હતો અને બધા લાગતા હતા પણ સરસ. ટાઈમ ઓછો હતો એટલા માટે એક નાનું પરફોર્મન્સ રાખેલ હતું. ઘરે આવી ગયા છીએ સરસ એવું જમીને, અને હજી મમ્મી પપ્પાને થોડુંક વાર લાગશે, અને કેવલભાઈ પણ હમણાં આવી જશે, એ ફુવાની એની ગાડીમાં આવે છે. અને મને ધવલને બેન સોડા પીવાની ઈચ્છા હતી, જોકે પીવી હતી તો લીંબુ સોડા, પણ હવે લીંબુ સોડા મેં કીધું ઊભી ન રાખી, એટલે છેલ્લે હવે અહીંયા ગેટ પાસે આવીને સાદી સોડા જીરા સોડા લઈ લીધી છે. અને હવે જો ઠંડી બહુ લાગી ગઈ, પણ ધવલને તો બહુ ઠંડી લાગે, જોકે આજે બહુ એટલી બધી હતી નહીં એટલે વાંધો નહીં. આપણી રાહ ન જોવે, સીધી સોડા તો બહુ વાલી. અને ઘરે આવી ગયા છીએ, સોડા પી લઈએ અને પછી આપણે એક કામ છે એ કામ કરવાનું છે. તો કપડાં જો બધા એમને પડ્યા છે, બિલકુલ ટાઈમ નહોતો રહ્યો આપણે કપડાં વાળવાનો, એટલા માટે એ હતું કામ કરવાનું છે. અને સાથે સાથે આપણે આજે વિડીયોનો અહીંયા એન્ડ લઈ લઈએ. તો થોડી વાર ખમીએ નહીં એન્ડ લેવામાં, કદાચ મમ્મી પપ્પાની આવે અથવા તો કંઈક ખાવા પીવાનો પ્રોગ્રામ થાય. પછી 8:30 જ થયા છે. ઓ બાપ રે, 8:30 જ થયા છે હજી. તો કઈ વાંધો નહીં, તો એન્ડ નથી લેવો, થોડી વાર પછી લઈએ.